ગીર સોમનાથ જિલ્લાના ગીરના પાટનગર ગણાતા તાલાલા ખાતે ભારત બંધના એલાનને ભવ્ય સમર્થન મળેલ। ગીર સોમનાથ જિલ્લાનું અને ગીરનું પાટનગર ગણાતા તાલાલા ગીર ખાતે આજરોજ 21 ઓગસ્ટના ભારત બંધના એલાનને ભવ્ય સફળતા મળી હતી। આજરોજ તારીખ 21ના સવારે 10 વાગે ડોક્ટર બાબા આંબેડકર હોલ ખાતે એસસી/એસટી સમાજ દ્વારા રેલી યોજી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે મામલતદાર પોલીસ સ્ટાફને જે ગેરબંધારણીય રીતે સુપ્રીમ કોર્ટના જજે ચુકાદો આપ્યો હતો અને કાયદો ના બને એના માટે એસસી/એસટી સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું। એ ચુકાદા બાબતમાં કાયદો ન બનાવવામાં આવે એ બાબતમાં આપણા રાષ્ટ્રપતિશ્રીને એક લેખિત આવેદનપત્ર અશોકભાઈ રાઠ ફોર્ટન સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર દ્વારા આવેદનપત્ર આપી અને વિનંતી કરવામાં આવી હતી। જો આ બાબતમાં કાયદો બનાવવામાં આવશે તો એસસી/એસટી સમાજ આખરે પાણી આવશે અને રોડ ઉપર ઉતરી આવશે એવી પણ જિંદગી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં એસસી/એસટી સમાજના ઘણા આગેવાનો લોકો જોડાયા। સામાજિક કાર્યકર આમ કાર્યકર્તા રામભાઈ વાજા, તાલુકા પંચાયત પ્રમુખ રામસિંહભાઈ પરમાર, દીપકભાઈ જાદવ, વીવી ગોહિલ તેમજ લયેશભાઈ ચાવડા વગેરે પણ ઉપસ્થિત રહ્યા। તેમજ તાલાલા ચેમ્બર ઓફ કોમર્સ તરફથી તમામ વેપાર ધંધો બંધ રાખી પોતાની દુકાનો બંધ રાખી અને આ એલાનને સફળતા અપાવી। બ્યુરો રિપોર્ટ ભીમજીભાઈ બચકોતર, ગીર સોમનાથ। માનનીય શ્રી કલેક્ટર સાહેબને વિદિત કરવા માંગીએ છીએ કે 1 ઓગસ્ટ 2024ના રોજ શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબના સંદર્ભમાં વર્ગીકરણ અને ક્રિમિનલ દાખલ કરવાનો સ્વતંત્ર હવાલો જે રાજ્ય સરકારોને સોંપવામાં આવ્યો છે તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબના લોકોનું વર્ગીકરણ કરવાથી એક જૂથ બળ છે એની અંદર વિસંગતતાઓ પેદા થવાની ભવિષ્યમાં સંભાવનાઓ છે। જો આવા વર્ગોનું ઉત્થાન માટે ગવર્મેન્ટ વિચારતી હોય, સુપ્રીમ કોર્ટ વિચારતી હોય તો ચોક્કસ દાયરામાં અલગ પ્રકારે એમનો મહેકમ છે એ લાવી આર્થિક રીતે સદ્ધરતાના સંદર્ભમાં યોગ્ય જોગવાઈઓ કરી અને ઈડબ્લ્યુએસના માધ્યમથી જેમ નિમ્ન કક્ષાના વર્ગોનું આર્થિક રીતે ઉદ્ધાર કરવા માટેની જે ગવર્મેન્ટની નીતિઓ છે એ નીતિઓ અંતર્ગત તેમને અપગ્રેડ લાવી શકે છે। રિઝર્વેશન એ સામાજિક સમરસતાનું એક પાસું હોય, એ આર્થિક સદ્ધરતાનું કોઈ પાસું નથી। એવા સંદર્ભમાં સામાજિક સમરસતા સફાઈ અને બંધારણની જે કલમો છે અને બંધારણીય અધિકારો છે એ જેમના તેમ સ્થાપિત રહે એવી અમારી માંગણી છે। આપ શ્રીના માધ્યમથી અમારી વાત અને અમારી માંગો જે છે એને આપ રાષ્ટ્રપતિ મહોદય તેમજ ઉપલી સરકાર છે એને તમે એનાથી માહિતગાર કરો એવી અપેક્ષાઓ રાખીએ છીએ આપના માધ્યમથી। ક્રિમિનલ નાબૂદ કરો, નાબૂદ કરો, ક્રિમિનલ નાબૂદ કરો, નાબૂદ કરો, ક્રિમિનલ નાબૂદ કરો, નાબૂદ કરો। એસસી એકતા જિંદાબાદ, જિંદાબાદ, એસસી એકતા જિંદાબાદ, જિંદાબાદ। મામલતદાર સાહેબ આપણે જે આવેદનપત્ર આપ્યું છે એને રાષ્ટ્રપતિ સાહેબ સુધી પહોંચાડી અને આપણી માંગ અને લાગણી ત્યાં પહોંચાડે એવી આપણે બધાનો આગ્રહ છે અને મામલતદાર સાહેબ આપણું આવેદનપત્ર આજે સ્વીકારે છે। ભારત દેશની અંદર